તો હવે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન અધૂરો. પ્લેટોઝ અટેક ઓન પોએટ્રી, કે પ્લેટોનો છે અટેક છે પોએટ્રી ઉપર શું છે, અથવા તો પ્લેટો અટેક્સ પોએટ્રી ઓન 4 ગ્રાઉન્ડ, કે એને કયા 4 ગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને પોએટ્રી ઉપર અટેક કર્યો છે. તો સૌથી પહેલું છે મોરલ ગ્રાઉન્ડ. અકોર્ડિંગ ટુ પ્લેટો, પોએટ્રી ઇઝ નોટ ધ કન્ડક્સિવ ટુ સોશિયલ મોરાલિટી. કે તમે પ્લેટોના મત મુજબ જોશો તો પોએટ્રી છે અનુકૂળ નથી. તમે સોશિયલ મોરાલિટીની દ્રષ્ટિએ જુઓ, સામાજિકતા નીતિની દ્રષ્ટિએ જુઓ તો એ વસ્તુ અનુકૂળ નથી. પોએટ ટેલ્સ લાઈઝ અબાઉટ ગોડ્સ, કે પોએટ છે ખરેખર કવિ છે લાઈઝ ખોટું બોલતા હોય છે ભગવાન વિશે. ગોડ્સ એન્ડ ધેર રિપ્રેઝેન્ટેટિવ હીરોઝ આર રિપ્રેઝેન્ટેટેડ એઝ ધ કરપ્ટ, ઇમોર્ટલ, ડિસઓનેસ્ટ ઇન ધ એપિક્સ ઓફ હોમર એન્ડ અધર્સ. કે જે આજે હોમર પ્લેની વાત કરી છે એની અંદર, કે જે ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ હોય, કે જે ભગવાનને રજૂ કરતા એવો પાત્ર છે, કેરેક્ટર લીધા હોય. એ હીરો છે ઘણી વખત કેવા હોય તો કે કરપ્ટ હોય, ઇમોર્ટલ હોય અને ડિસઓનેસ્ટ હોય, અપ્રમાણિક હોય. તો એ જે હોમરની અંદર બતાવ્યું છે અને ઘણી બીજી અધર સ્ટોરીની અંદર બતાવ્યું છે, તો કે એને ધ્યાનમાં રાખીને પ્લેટો એમ કહે છે કે ખરેખર પોએટ છે એ પોએટ્રી અને પોએટ છે અનુકૂળ નથી સોશિયલ મોરાલિટીની દ્રષ્ટિએ. અને સો હી બિલીવ્સ ફિલોસોફી એઝ ધ પ્રોપર સબ્જેક્ટ ટુ સ્ટડી, કે તત્વજ્ઞાન છે એ જ ખરેખર સાચી પ્રોપર સ્ટડીને માનવામાં આવે છે. અને હી સેઝ hymns to the gods and the praises of the famous man are the only poetry which ought to be admitted into our state. અને આપણા સ્ટેટની અંદર છે hymns to the god and praises, જે ભગવાનને પ્રેઝ કરવામાં આવે છે, પ્રેઝ વખાણ કરવામાં આવે છે. ઓફ ફેમસ મેન આર ધ ઓનલી પોએટ્રી, કે એની અંદર જે ફેમસ મેન ખાલી બતાવે છે પોએટ્રીની, વિચ ઓટ ટુ બી એડમિટેડ ઇન અવર સ્ટેટ, કે જે ખરેખર યોગ્ય હોવું જોઈએ. એડમિટેડ ઇન ટુ અવર સ્ટેટ, કે જે આપણા સ્ટેટ ઓફ માઇન્ડની અંદર અથવા તો આપણા સ્ટેટ જે પરગણું હોય એની અંદર છે એ એડમિટેડ એ છે રજૂ હોવું જોઈએ. તો આ પહેલો અટેક હતો. બીજો અટેક છે ઇમોશનલ ગ્રાઉન્ડ. અને બીજી વસ્તુની દ્રષ્ટિએ જોઈએ તો કે ઇમોશનલ ગ્રાઉન્ડ, તો પ્લેટો ફર્મલી બિલીવ્સ ધેટ પોએટ્સ આર ગોડ ઇન્સ્પાયર્ડ પીપલ. અને પોએટ છે કેવા હોય છે તો કે જે ભગવાનથી ઇન્સ્પાયર થયેલા લોકો હોય છે. ધસ વોટ એવર હી રાઇટ they can't understand, કે એ જે લખે છે એ ખરેખર સમજી શકતા નથી. અને they may be an allegorical meaning in the poetry but the young and the immature people can hardly follow it. કે એ જે રૂપક આપતા હોય છે, એ જે વસ્તુ બતાવતા હોય છે એની પોએટ્રીની અંદર, એ યંગ અને ઇમેચ્યોર પીપલ છે એ હાર્ડલી ફોલો ઇટ, કે એને સમજી ન શકે, એને ફોલો બહુ કરવું અઘરું પડી જાય એમના માટે. So there must be a lot of chances of the misinterpretation. તો છે એવું કહે છે કે there must be a lots of chances, કે ખોટું અર્થઘટન થવાના અહીંયા બહુ બધા ચાન્સીસ છે એ વધી જાય. Sometimes it also happens that the imitations itself become the second nature of the actor. અને સમટાઈમ્સ ઇટ્સ ઓલ્સો હેપન, કે ઘણી વખત એવું પણ બને કે ધેટ ધ ઇમિટેશન, કે જે નકલ કરી હોય, ઇટ સેલ્ફ બીકમ ધ સેકન્ડ નેચર ઓફ ધ એક્ટર, કે જે કુદરતનું બીજો પ્રકારનું જે કાર્ય કરનાર છે એ બને. એન્ડ મોર એવર બાય ધ રોઝિંગ પીટી એન્ડ ધ ફિયર ટ્રેજિક પોએટ્રી અનફેબલ્સ હ્યુમન પર્સનાલિટી. અને મોર એવર બાય ધ રોઝિંગ પીટી, કે જે પીટી દયા, જે ત્રાસદાયક જે વસ્તુ ઉત્પન્ન થતી હોય, જે ફિયર હોય, અને ટ્રેજિક પોએટ્રીની અંદર જે બતાવ્યું હોય એ કેવું કરી નાખે માણસને, તો કે એ નબળો કરી નાખે માણસની પર્સનાલિટીને. એટલા માટે ઇમોશનલ ગ્રાઉન્ડ એટલે ઘણી વખત એટલું બધું માણસને ઇમોશનલ લખે કે એ પોએટ્રી વાંચીને માણસ કેવો થઈ જાય, તો કે માણસ ખુદ ઇમોશનલ થઈ જાય. તો કે પોએટ્રી એવી પણ ન હોવી જોઈએ કે જેનાથી માણસ છે એ ઇમોશનમાં બહેકી જાય અને ખુદ નબળો પડી જાય, પોતાની પર્સનાલિટી છે એને નબળી પાડી દે. અને ચોથું જે અને ત્રીજા નંબરનું છે કે જે ફિલોસોફિકલ ગ્રાઉન્ડની વાત કરી છે એમને, તો કે પ્લેટો સેઝ ધેટ પોએટ્સ હેવ નો નોલેજ ઓફ ટ્રુથ. કે પ્લેટો એવું કહે છે કે જે પોએટ હોય છે એમની પાસે કોઈ સત્યનું નોલેજ હોતું જ નથી. અને પ્લેટો આગળ કહે છે કે they imitate appearance and not the truth of things. કે છે કઈ વસ્તુને વધારે જોશે, તો કે દેખાવને જોશે, પણ જે સત્ય, જે વસ્તુનું જે સત્ય છે એ નહીં જોવે. ઇલ્યુઝન ઇન્સ્ટેડ ઓફ રિયાલિટી, અને જે એ ભ્રમિક વસ્તુ છે એને જોશે ઇન્સ્ટેડ ઓફ રિયાલિટી. રિયાલિટીના બદલે છે એ ભ્રમિક વસ્તુ છે, ભ્રમ છે એને જોશે પોએટ.
એન્ડ પોએટ્સ લાઈક ધ પેઇન્ટર્સ ઇમિટેટ ધ સરફેસ ઓફ થિંગ્સ. અને જે પોએટ છે, પેઇન્ટર છે, એ શું કરશે તો કે ઇમિટેટ, નકલ કરશે જે સરફેસ ઓફ ધ થિંગ્સ, કે જે વસ્તુની સપાટી હોય, જે ઉપરથી દેખાતું હશે, જે બાહ્ય દેખાવ હશે, એને છે એ ઇમિટેટ, એની છે એ નકલ કરશે. એન્ડ બિયોન્ડ ધ વર્લ્ડ ઓફ સેન્સીસ. અને તમે જો આ વર્લ્ડ ઓફ સેન્સીસ એટલે ઇન્દ્રિયોની વાત કરીએ આપણે, કે ધેર ઇઝ અનધર વર્લ્ડ, અને બીજી એક દુનિયા છે, ધ વર્લ્ડ ઓફ આઈડિયલ રિયાલિટી, વેર ધ concept like truth, virtue, beauty, etc. exist in an ideal form. અને તમે એક બીજી દુનિયાની વાત કરો, અથવા તો આ દુનિયાથી બીજી એક દુનિયા છે, એ દુનિયા કેવી છે તો કે ધ આઈડિયલ રિયાલિટી વાળી છે, જે વાસ્તવિક હકીકત વાળી છે, કે એની અંદર છે કન્સેપ્ટ છે, સત્ય છે, સદગુણ છે, બ્યુટી, સુંદરતા છે, ત્યાં બધી વસ્તુ છે એ કેવી છે તો કે આઈડિયલ ફોર્મની અંદર છે. ધ ફેનોમેનલ વર્લ્ડ ઇઝ મેર ઇલ્યુઝન. પણ જે અસાધારણ જે આ દુનિયા છે કેવું છે તો કે માત્ર ઇલ્યુઝન, માત્ર એક ભ્રમ છે, રિફ્લેક્શન્સ ઓર શેડો ઓફ ધ આઈડિયલ વર્લ્ડ. અને આ કેવો છે, જે આદર્શ દુનિયા છે એનું એક પ્રતિબિંબ છે, ખાલી એક શેડો છે, એક પડછાયો છે. ધ પોએટ્સ હેવ નો નોલેજ ઓફ ધ રિયાલિટી. અને પોએટ પાસે છે કોઈ રિયાલિટીની કોઈ નોલેજ જ નથી. તે સિમ્પલી ઇમિટેટ ધ શેડો. અને એ ખાલી શું કરે છે કે જે પડછાઈ છે એને એ કોપી કરે છે, એની એ નકલ કરે છે. એન્ડ પોએટ્રી ઇઝ ધ થ્રાઇસ રિમૂવ ફ્રોમ રિયાલિટી. એટલા જ માટે છે કવિતા છે કેવી છે કે 3 સ્ટેપ છે એ દૂર છે રિયાલિટી, વાસ્તવિકતાથી. ઇટ કેન બી અ સોર્સ ઓફ નોલેજ એન્ડ ટ્રુથ. ઇટ કેન નોટ બી અ સોર્સ ઓફ નોલેજ એન્ડ ટ્રુથ. It can tell us nothing about the essential reality. It cannot be a source of knowledge. કે એ છે આપણો સોર્સ ઓફ નોલેજ, એટલે આપણો જ્ઞાનનો છે સ્ત્રોત છે, એ ન બની શકે. સત્યના જ્ઞાનનો સ્ત્રોત છે એ ન બની શકે. અને ઇટ કેન ટેલ અસ નથિંગ, એ આપણને કાંઈ નથી કહેતી પોએટ્રી, અબાઉટ ધ એસેન્શિયલ રિયાલિટી. જે વાસ્તવિક હકીકત છે, કોઈ વાસ્તવિક હકીકત છે એ બતાવતું જ નથી. તો જે આ ત્રીજો પોઈન્ટ હતો એની અંદર એને તે ફિલોસોફિકલ ગ્રાઉન્ડની વાત કરી હતી. હવે ચોથું ગ્રાઉન્ડ છે જે એનું યુટિલાઇઝેશન ગ્રાઉન્ડ, કે જે ઉપયોગી બને એવું. તો હવે એ જોઈએ તો કે અકોર્ડિંગ ટુ પ્લેટો, પોએટ્રી ઇઝ ધ પ્રોડક્ટ ઓફ ધ ફર્ટાઇલ ઇગ્નોરન્સ. અને પ્લેટોના મત મુજબ એ પોએટ્રીને તો હવે કેવી કહી દીધી છે તો કે વ્યર્થ, ઇગ્નોરન્સ, કે જે આપણે નકારી કાઢીએ એવી વસ્તુ છે. ધ પોએટ હુ ઇમિટેટ્સ વિધાઉટ રિયલી નોઈંગ વોટ he is imitating is the demonstrating both his lack of useful purpose and his lack of knowledge. કે જે પોએટને ખબર જ નથી કે કઈ વસ્તુની નકલ કરે છે, અથવા એ નકલ કરી રહ્યો છે વસ્તુ શું છે, તો એ તો ડેમોન્સ્ટ્રેટ, એ તો શું બતાવે છે તો કે 2 પ્રકારની વસ્તુ બતાવે છે. એક તો લેક ઓફ યુઝફુલ પર્પઝ, કે એનો જે હેતુ છે એની ખામી છે એની અંદર, અને બીજું કે એની અંદર નોલેજની પણ ખામી છે. So the poet stands the lowest, for neither does he use nor does he make, he merely imitates. કે the poet stand for lowest, for neither does he use, કે એના માટે ઊભો રહે છે કે જે બહુ ઓછી વસ્તુ યુઝ કરે છે, ના તો એને એ ખબર છે એનો યુઝ નથી ખબર, ના તો એ વસ્તુ એ બનાવી શકતો. અને he merely imitates, એ ખાલી શું કરશે, એની ખાલી નકલ કરશે. સો પોએટ્રી કેન સર્વ નો યુઝફુલ પ્રેક્ટિકલ પર્પઝ. એટલા જ માટે પોએટ્રી છે આપણને કોઈ છે યુઝફુલ પર્પઝ છે, જે કંઈ હેતુ હોય, જે પ્રેક્ટિકલ હેતુ હોય, એ કોઈ પણ આપણને હેતુ આપણને આપશે નહીં. ઇટ મસ્ટ નોટ બી ધ પાર્ટ ઓફ ધ સ્કૂલ કરિક્યુલમ. અને આ છે પોએટ્રીને તો એ હદે એને કહી દીધું પ્લેટોએ કે આ છે સ્કૂલના કરિક્યુલમ, એટલે સ્કૂલનો અભ્યાસક્રમનો ભાગ છે એ ન હોવો જોઈએ. અને એટ લાસ્ટ Plato says that the poets may be honored but they must be punished from his ideal state. કે પોએટ છે એને જે ઓનર કરવો જોઈએ, માન સન્માન આપવું જોઈએ, પણ એનું જે આળસુ જે સ્ટેટ છે, જે સ્ટેટ ઓફ માઇન્ડ છે, એની માટે એને શું કરવો જોઈએ, એને પનિશ પણ કરવો જોઈએ, એને જે દંડનીય કાર્ય પણ કરવું જોઈએ. ઇટ કેન બી સમડ અપ ધેટ, કે એ વસ્તુને આપણે પૂર્ણતા તરફ જોઈએ તો કે પ્લેટોઝ પ્રાઇમરી ઓબ્જેક્શન્સ ઓફ પોએટ્રી માઇટ બી કોલ્ડ એન એપિસ્ટ્રોમોલોજિકલ. કે તમે એની જે પોએટ્રી પ્રત્યેની જે જોવાની રીત છે એને તમે કદાચ જડતા વાળી જોશો. અને અકોર્ડિંગ ટુ પ્લેટો, રિયાલિટી હેઝ નો ઇન્ડિવિજ્યુઅલ ઓબ્જેક્ટ બટ જનરલ આઈડિયાઝ ઓર ફોર્મ. કે જે રિયાલિટી, વાસ્તવિકતા છે, નોટ અ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્જેક્ટ, કે એ કોઈ દરેક છે વ્યક્તિત્વ વાળું અથવા તો ખુદનું અલગ અલગ રીતનું કોઈ ઓબ્જેક્ટ, કોઈ સાધન નથી, બટ જનરલ આઈડિયાઝ અને ફોર્મ, કે એ છે સાર્વત્રિક છે, બધાને લાગુ પડે એવો આઈડિયા અને એવું સ્વરૂપ છે.
અને હેન્સ ધ પેઇન્ટર ઓર ધ પોએટ ઇઝ નોટ ડુઈંગ ધ એનીથિંગ પર્ટિક્યુલરલી વેલ્યુએબલ. એટલા જ માટે જે પેઇન્ટર છે, પોએટ છે, એ કોઈ એનીથિંગ પર્ટિક્યુલરલી વેલ્યુએબલ કે જે ખરેખર વાસ્તવિક રીતના જે વેલ્યુએબલ વસ્તુ હોવી જોઈએ એવી એ કાંઈ બનાવતા નથી, એવું કાંઈ સર્જન કરતા નથી. અને આગળ જોઈએ હવે. અને આગળ પ્લેટો કહે છે તો પોએટ ઇમિટેટ્સ રિયાલિટી વિધાઉટ નેસેસરલી અન્ડરસ્ટેન્ડિંગ ઇટ. કે પોએટ છે ખરેખર નકલ કરશે રિયાલિટીની વિધાઉટ નેસેસરલી અન્ડરસ્ટેન્ડિંગ, કે ખરેખર એને જરૂરિયાત મુજબ એને સમજ્યા વગર એની છે નકલ કરશે. ઇટ ધેરફોર ધ આર્ટ્સ આર ઇમિટેશન્સ ઓફ ધ ઇમિટેશન્સ ધસ થ્રાઇસ રિમૂવ ફ્રોમ ધ રિયાલિટી. એટલા જ માટે જે કલા છે એ કેવી થઈ જશે, એની નકલ થઈ જશે. અને એ પણ કેવી તો કે નકલની અને નકલ. એટલા જ માટે એ છે 3 સ્ટેપ છે એ દૂર રહેશે રિયાલિટીથી. અને ઇન સ્પાઇટ ઓફ સર્ટેન ક્વેશ્ચન્સ ધેટ આર રેઝડ અગેન્સ્ટ Plato's observations pertaining, કે in spite of certain questions that Plato raised, કે જે પ્લેટોએ જે સર્ટન ક્વેશ્ચન છે એને રેઝ કર્યા છે, એને બતાવ્યા છે કે પ્લેટોઝ ઓબ્ઝર્વેશન એ કેવું છે તો કે સંબંધિત છે ટુ ધ પોએટ્રી આર ઓફ મચ હિસ્ટોરિકલ સિગ્નિફિશન્સ. કે પોએટ્રીનું છે ખરેખર શું હોવું જોઈએ તો કે એનું હિસ્ટોરિકલ સિગ્નિફિશન્સ, એટલે એનું મહત્ત્વ છે હોવું જોઈએ પોએટ્રીનું. અને એ કેવું તો કે હિસ્ટોરિકલ મહત્ત્વ છે એ હોવું જોઈએ. He was the first person to initiate the maiden dialogue that led to the development of the literary criticism. અને he was the first person, કે એવા પહેલા પર્સન હતા કે જેને શરૂઆત કરી, આરંભ કર્યો શેનું તો કે મેડન, સર્વપ્રથમ ડાયલોગ ધેટ લીડ ટુ ડેવલપમેન્ટ ટુ લિટરરી ક્રિટિસિઝમ, જે સાહિત્યિક ટીકા હોય એને છે એનો ડેવલપમેન્ટ થાય, એનો વિકાસ થાય, એવા આ ફર્સ્ટ પર્સન હતા. અને આર.એસ. સ્કોટ જેમ્સ રાઇટલી ઓબ્ઝર્વ, એટલા માટે આર.એસ. સ્કોટ જેમ્સે જે પ્લેટોને સાચી જ રીતના ઓબ્ઝર્વ કરીને કીધેલું છે શું કે પ્લેટો ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન લિટરેચર ઓર આર્ટ. કે પ્લેટો છે એ ખરેખર શેની અંદર ઇન્ટરેસ્ટેડ હતા તો કે લિટરેચર અને આર્ટની અંદર. ઓનલી ઇન સો ફાર એઝ ઇટ્સ ઇન્ફ્લુઅન્સ ઇઝ બેનિફિશિયલ ઇન ધ મોડલિંગ ધ લાઈફ ઓફ ધ ગુડ સિટીઝન. અને એ કેવી તો કે બેનિફિશિયલ હોય, લાભદાયક હોય શેની અંદર તો કે જે ઢાળવું મોલ્ડિંગ ધ લાઈફ ઓફ ધ ગુડ સિટીઝન, કે જે સારા એવા સિટીઝન, જે ગુડ સિટીઝન હોય, જે સારા વ્યક્તિઓ એની જિંદગીને છે સારી રીતના ઢાળવામાં મદદ કરે, એને જ સારી પોએટ્રી કહેવાય. તો કે પ્લેટો છે એ વસ્તુ ઉપર વધારે ધ્યાન દેતા હતા. એટલા જ માટે એનો પ્લેટોનિક આઈડિયા કહેતા હતા, પ્લેટોના આઈડિયાને, કે આદર્શવાદમાં વધારે માનતા હતા પ્લેટો. તો અહીંયા આપણે જે એમના 4 ગ્રાઉન્ડ છે ભણ્યા. હવે આ ક્વેશ્ચન છે અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.